હાલો આજ આપણે ગામડે જવાનું છે પણ બધું યાદ કરી કરી લઈ જવાનું હોય છે. બસમાં બેહવીને તો યાદ આવે જો ઓલું તો રહી ગયું એમ થાય. મારે જો આ લેવાનું બાકી રહી ગયું હતું ને તો પેલા લેવા આવી, પછી બધું પેક કરવામાં મેં ખાધું જ નહોતું બોલો. પછી મેં વેફર ઉપાડી હાલતા ચાલતા. હાંજ પડતા પડતા અમને મૂકવા આવે એવું કોક હોવું તો જોવે ને. તો રાજના 2 ફ્રેન્ડ આવી ગયા અને આ બાસ્કુ રાજે મને બાંધવા આપ્યું પણ મારાથી થાય એમ હતું નહીં. તો રવિ કે તું રેવા દે તારું કામ નહીં. પછી લગેજ લઈને આવી ગયા અબરામાં. અહીંયાથી અમારે યુવરાજ ગાડીમાં બેહવાનું હતું. અમે બહુ મોડી ટિકિટ લખાવીને તો છેલ્લે સોફો મળ્યો. વાત તો અમારો છે પણ કાંઈ નહીં, હાલે આપણે તો ગામડે પોગવાનું છે. હોટલ પહોંચ્યા તો કેવી ટ્રાફિક બોલો, દિવાળી. પછી મેં રાજને કીધું મારે નીચે આવવું જ નથી, ખાવાનું બસમાં લેતા આવો. તો ભેળ પાવભાજી બહાર નીકળવી એટલે ભૂખ તો બહુ લાગે. શાબાશ બેટા. ખાન પછી એટલી મસ્ત નીંદર આવી ને કે જાગીને બહાર જોયું ને તો નોંઘણ વદર આવી ગયું. ગયા વખતે ઘણાની કમેન્ટ હતી તમે નોંઘણ વદરમાં રહ્યો છો તો નહીં. મારું ગામ ગારિયાધારની બાજુમાં પરવડી મોડર્ન વિલેજ. શાબાશ. તમારી પ્યારી મિસ વાઘેલા પરવડીમાં પહોંચી ગઈ. હાલો હવે આજ કમેન્ટમાં તમે જોયું કે ગારિયાધાર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.